કેમ આમ બેઠી છો? ખાલી બેઠી છું. હરખો જવાબ દેવામાં કઈ તકલીફ પડે છે? મારી સાથે વાત ના કરશો. કઈ તાવ વાવ નથી આવી ગયો ને? કઈ બીમારી નથી થઈ ગઈ ને? આમ કેમ આમ ઢીલી ઢીલી લાગે છો હાવ? કાંઈ નથી થયું. અરે જે થયું હોય મને કે તો ખરી, તો કઈક મને ખબર ય પડે. હું કહીશ ઈ તમે કરશો? પણ કે તો ખરી. મારે ₹1,00,000 જોવે છે. ₹1,00,000 શેના માટે? જોયું ને, સવાલો ચાલુ થઈ ગયા ને તમારા. પણ ₹1,00,000 કઈ નાની રકમ છે? લે ₹1,00,000 જોવે છે, શેના માટે જોવે છે એવું તો પૂછે જ ને કોઈ પણ માણસ. તમારે આપવા છે કે નથી આપવા? તમારે શેના માટે ₹1,00,000 ની જરૂર પડી? મારા ભાઈને જોવે છે. હા, મને ખબર પડી જ ગઈ કે તારા હાવભાવ ઉપરથી અહીંયા આવીને બેઠી અને બધું કીધું ને કે ₹1,00,000 ની જરૂર છે, એટલે ખબર પડી જ ગઈ કે તારા ભાઈને જ જોતા હશે. અરે એને થોડુંક નુકસાન થયું છે એટલે એને જોવે છે. ઓહો, હજી તો 18 વર્ષનો થયો છે ને નુકસાન કરી નાખ્યું? એવું તો શું નુકસાન થઈ ગયું? જે કર્યું હોય ઈ તમારે આપવા છે કે નથી આપવા? નહીતર હું મારા ઘરેણા વેચી નાખું. ઘરેણા શું કઈ તું તારા ઘરેથી લાવી છો? અહીંયાથી આપેલા છે, મેં ને મમ્મી ને બધાય આપેલા છે. બધું તમારું? હા, બધું મારું. હવે કે હેના માટે જોવે છે એને? ઈ તો માર્કેટમાં થોડુંક નુકસાન થયું છે ને એટલે ઈ કે આપો ને. ઓહો, માર્કેટમાં નુકસાન થઈ ગયું. લે બોલો. અરે ખોટું બોલે છે, એક નંબરનો ખોટો માણસ છે. ક્યાંક પત્તા બત્તા રમીને આવ્યો હશે, ક્યાંક સટ્ટા બટ્ટામાં હલવાઈ ગયો હશે એટલે જોવે છે. તમને બહુ સારી રીતે ખબર છે. મારો ભાઈ હોય તો મને ન ખબર હોય? એના લક્ષણો તો જો તું. લક્ષણો બક્ષણો કરો છો બધું. બોલો લ્યો, ₹1,00,000 નુકસાન થઈ ગયું માર્કેટમાં. હવે ભાઈ એને માંડ હજી 18 વર્ષ પૂરા થયા છે, માંડ હજી તો બધું થયું હોય ત્યાં તો ₹1,00,000 નુકસાન થઈ ગયું. બસ બધું તમને જ આવડે છે. બીજા બધા દુનિયાના તો બધા ગાંડા જ છે ને, એમાં મારો ભાઈ તો પેલા જ તમને નજરે દેખાય છે. હજી ગયા વખતે ₹10,000 લઈ ગયો તો એ આવ્યા પાછા. હું આપી દઈશ, લોહી નો પીવો. હા તો લાવો, પેલા 10,000 લાવો પછી વાત બધી. તમારે નો આપવા હોય તો ના પાડી દો ને. આવા બાના કાઢવાની શું જરૂર છે? બે ભાઈ બેન ભેગા થઈને નકરું મારું કરી જ નાખ્યું છે છેતરોમાં. છેતરાવ એવા છો તો છેતરાઈ ન ગયો ગયા વખતે 10,000 માં? તમે ચાલાક લોમડી જેવા છો. માર્કેટમાં નુકસાન થઈ ગયું. બોલો, હવે માર્કેટનો મય એને નથી આવડતો, કાં તો ઇંગ્લિશમાં એમય નથી આવડતો, તો કે માર્કેટમાં નુકસાન થઈ ગયું. તને છેતરતો હશે કાં તમે બે ભેગા મળીને મને છેતરો છો? કોઈ નથી છેતરતું. તમારે આપવા નથી ને એટલા માટે તમે આ બધા બાના કાઢો છો. મને બધી ખબર છે. આ કઈ ₹1,00,000 કઈ નાની રકમ છે કે હું આપી દઉં હમણાં ખીચામાંથી કાઢીને? એને કહી દેજે માર્કેટમાં જો પોતે તે નુકસાન કર્યું ને તો પોતે હાથે ભરવાના, બધું હાથે કરવાનું, એટલે ખબર પડે એ નહીં તે. હું આપીશ, ગમે એ રીતે હું આપીશ. ના ભાઈ ના, હો, આપણે કાંઈ આપવાની જરૂર નથી. એ તો કરે હાથે બધું. ઈ મારો ભાઈ છે. આ તો બધાના ભાઈ હોય. વધારે પડતું બોલતા હોય એવું નથી લાગતું તમને? તને ન ગમતો હોય ને તો હું અહીંથી ઊભો થઈને વયો જાઉં. બાકી આ પૈસાની વાત તમારી સામું લાવવાની જ નહીં, અને તારા ભાઈની વાત તો હાવ નહીં લાવવાની. આવશે મારા ભાઈની વાત. પૈસા નહીં આપું. આપવા જ પડશે. એને કે અહીં આવું હોય તો આવે, ખાય પીવે, બસ વયો જાય, બાકી પૈસા નહીં. આપવાના જ છે પૈસા. પૈસા નહીં મળે, જા. શેના નો આપો, હું જોઈ લઉં છું. હા તો જોઈ લે, જા. અને મારી પાસે ₹10,000 નથી, ₹1,00,000 ક્યાંથી લાવું? તમારા ખાતામાંથી લઈ લઈશ. મારા ખાતામાંય નથી. તમારે આપવાના છે કે નથી આપવાના? નથી આપવાના. કેટલી વાર કીધું, મારી પાસે રૂપિયો નથી આપવાના. હવે બોલ, શું કરી લઈશ તું? તમારે નો આપવા હોય તો ઘર છોડીને વહી જઈશ. હા બસ, આ છેલ્લું આવડી ગયું છે, એટલે ગમે એમ કરીને આવી રીતના લઈ લેવાના એમ ભાઈ બેન ભેગા થઈને. તમારે નથી આપવા ને? એકવાર ના કરી દે એટલે હું ઘર છોડીને વહી જાવ. આપું છું. હવે ક્યારે આપશે પાછા ઈ મને પેલા કે. ઈ આપી દેશે. આપશે એવું ન હાલે. સરખી રીતના તારીખ સાથે મારે કેવું પડે, મને ખબર પડવી જોઈએ કે ભાઈ આ 2 મહિના રહીને, 5 મહિના રહીને, વર્ષ રહીને, આ તારીખે, આ મહિને, આ દિવસે એ મને ₹1,00,000 પાછા આપશે. એમ ઓલા 10,000 તો જાતા કરી દીધા, હાલો જવા દો, પણ આ ₹1,00,000 તો પાછા જોશે જ તે. આપી દેશે બધું. ઈ ઘણું બધું કમાશે અને કમાઈને આપી દેશે. તું જા અત્યારે. હું તને કહું ને ત્યારે જ્યાંથી હું કહું ને ત્યાંથી લઈને આપી દેજે એને, જા. પાક્કું ને? હા ભાઈ, પાક્કું જ હોય ને. જા ને ભાઈ અત્યારે. હાલે, હું મારા ભાઈને ફોન કરીને કહી દઉં પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. ભાઈ બેન મળીને બે મારું કરી જ નાખશે હાવ. હવે પૂરું ટકો કરી નાખશે હાવ, ટકો.